નમસ્કાર મિત્રો, મારું ગામ અડાળા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ છે આડગડા ગોપાભાઈ વેલાભાઈ. મારો મોબાઈલ નંબર છે 70 65 હું પ્રાકૃતિક રીતે ખેતી કરું છું મિત્રો. અને તમે જોઈ શકો છો મારો વૃક્ષ પદ્ધતિ. આ ટમેટો નો પાક છે, આ વાલ છે, આ વાલના છોડવા છે. વાલ અત્યારે થઈ શક્યો છે, તમે જોઈ શકો છો. આ રીંગણ છે, આ તમે જોઈ શકો છો. આ વાલ થઈ ગયા છે સફેદ, જોઈ શકો છો. જોઈ શકો છો. આ રીંગણીનો પાક છે. નો પાક છે, તમે જોઈ શકો છો. આ મરસી છે. આ 4G મરસી છે જે ટુકડી થાય, તમે જોઈ શકો છો. સાફ ચાઈ રે અમે તો લાલ મરચા છે. ફોકસ તમે જોઈ શકો મિત્રો, આ અમારો ટમેટાનો પાક છે. આ એની તમે સાઈઝ જોઈ શકો છો. જે જમ્મુ કાશ્મીરમાં સફરજન થાય એવા જ અમારા ટમેટા છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો, આ આપણે ડુંગળી છે. આ અમે 20 દિવસમાં તૈયાર થઈ જશે લીલી ડુંગળી, જોઈ શકો છો. મિત્રો જોઈ શકો છો, આ ટમેટીનો પાક છે. અને આ ખૂણા ઉપર આ સરગવો છે મારે, આ સરગવો છે. આ તમે સિંગ જોઈ શકો છો. અને આપણે જે સરગવો ઓછાળે જે જગ્યા હોય ત્યાં આપણે આ હળદર છે, તમે આ હળદર જોઈ શકો છો. જો આ હળદર છે. હાલો મિત્રો જોઈ શકો છો, આ ફ્રાઈંગ છે, આ સિંગ છે. આ તમે જોઈશું તો સ્વીરું છે. આ પાકી સૂકી અત્યારે રાખી દો. તમે જોઈ શકો છો, આ કાકડી અને ગુવારનો મિક્સ પદ્ધતિ હમણાં જ વાયુ છે. લગભગ 10 કિલો જોઈ શકો છો. એટલે તમે જોઈ શકો છો, આ સોળે છે. જોઈ શકો છો, આ ગુવારનો છોડો છે. આ ગુવાર છે. આ કારેલા છે મિત્રો. મિત્રો આ જીવામૃત ને ટેક્સ છે, તમે જોઈ શકો છો. અને આ આપણે શેરડી છે. ગોળ ને બદલે આપણે જે ગોળ નાખવાને બદલે આપણે આને શેરડીનો રસ નાખી. આપણે પાસે મિની જે શીશોડો છે એ આપણે પાસે છે. આ બધી મિત્રો તમે જોઈ શકો છો, આપણે આ મિયાવટી કે આપણે 2025 એટલે
લગભગ 15 દિવસ થયા એના પહેલા આ વૃક્ષારોપણ કર્યું છે. આ એક મિની જંગલ બનાવી તમે આમ જોઈ શકો છો. કેમેરામેન બને આ મિની જંગલ આપણે વૃક્ષ જે આપણે 5 પરિણામ બનાવવા હોય 10 પરિણામ એના પત્તી મળી જાય એને ફળફળાદી આ આપણે લગભગ 2001 માં બનાવ્યું હતું. તમે જોઈ શકો છો આ જામફળ છે. આ જામફળી છે ના તમે જોઈ શકો છો. આ મેયાવાટિકાના રોપડા છે. હમણાં બીજું વર્ષ છે. તમે જોઈ શકો એની હાઈટ 25 થી 30 ફૂટ. મિત્રો તમે જોઈ શકો આ જે મેયાવાટિકાના ઝાડવા છે એમાં મધમાખી છે. જુઓ તમે જોઈ શકો છો. જો મધરી બને ઝૂમ કરો. બહુ આગળ નો જઈને કડી છે. મારું ગામ અડાળા, તાલુકો સાયલા, જિલ્લો સુરત. મારું નામ છે આડેગડા ભોપાભાઈ વેલાભાઈ. આ તમે જોઈ શકો છો આ બદામ છે. આ જામફળી છે. તમે હાઈટ જોઈ શકો છો. જોઈ શકો મિત્રો 387 આપણે 2016 માં 8મા મહિનામાં 2023 માં 8મા મહિનામાં વાયેલા છે. તમે આ 2 વર્ષની હાઈટ જોઈ શકો છો. આ એની પાણીની વ્યવસ્થા છે. આ શેરડી છે. આ આપણે સોડિયમ બોળો બનાવ્યો છે. આ આંકડાનો બોળો બનાવ્યો તમે જોઈ શકો છો. આ જીવામૃત છે. એટલે આ આપણે આ આંકડાનો બોળો આમાં બનાવેલો છે મોટા કુંડામાં. અને એવી મિત્રો જોઈ શકો છો આમાં આપણે કોઈ જાતની દવા ખાતર કોઈ વસ્તુ નાખેલી નથી. આ કપાસનો એક છોડવો હતો તમે જોઈ શકો છો. આમાં ઝીંડવા કેટલા લાગેલા છે. આમાં આપણે 10 પણ અરક બનાવેલો છે. જય ગૌ માતા. મિત્રો આજે આપણે આ ભોપાભાઈ જે અડાળા તાલુકાના સાયલા તાલુકાના છે સુરેન્દ્રનગર જિલ્લો તેમના ફાર્મની વિઝિટ આપણને ભોપાભાઈએ કરાવી કે તેઓ કઈ રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને પ્રાકૃતિક ખેતીમાં તેમને જે સૂક્ષ્મ વન આપણે મિયાવાકી જે કહીએ તેમાં ટોટલ 39 રોપાનું 378 જેટલા રોપા તેમને વાયેલા છે. અને તેમાંથી તેઓ જે 10 પરણી અર્ક છે, 5 પરણી અર્ક છે, બ્રહ્માસ્ત્ર છે તેવા જે પ્રાકૃતિક ખેતીના આયામો છે તે તેમાંથી જ તૈયાર કરે છે. પછી જે આપણે અલગ અલગ તેમને બનાવ્યું જીવામૃત જોયું, ઘન જીવામૃત, પછી અન્ય જે તેઓ આયામોનો ઉપયોગ કરે છે તેના વિશેની સરસ મજાની માહિતી આપણને ભૂપાભાઈએ આ વિડીયોમાં આપી. તેમને જેટલા પાકો વાયા છે તેના વિશે આપણને સમજણ આપી. અને તેઓ તેમનો મોબાઈલ નંબર અને તેમનું જે ખેતર છે તેની માહિતી તમામની મેં આ વિડીયોમાં આપેલી છે. તો માટે જો આપણે પણ તમારે આવું જો કોઈ પ્રાકૃતિક વસ્તુ મગાવી હોય તો તમે તેમનો કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો આ વિડીયોને બીજા મિત્રોને પણ મોકલજો જેથી તેમને પણ ઉપયોગી થઈ શકે. અને જેવા પ્રાકૃતિક ખેતી કરીને ખેડૂતો આગળ વધી રહ્યા છે તેવા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને તેમના વિશે બીજા માણસોને પણ ખબર પડે. અને તેમને જે માર્કેટિંગ કરવાની જે તાતી જરૂરિયાત છે તે જરૂરિયાત તેઓ આમાંથી પૂર્ણ કરી શકે અને અન્ય લોકો સુધી પહોંચવાથી તેમને પણ જો આવી વસ્તુ મગાવી હોય તો તેઓ કોન્ટેક્ટ કરી અને મગાવી શકે છે. માટે મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને જો આપને પણ આવી સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીની માહિતીમાં જો રસ હોય તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને ખાસ કે અન્ય ખેડૂત મિત્રોને મોકલજો, અન્ય લોકોને મોકલજો જેથી તેમને પણ જો તેમને આવી પ્રાકૃતિક રીતે તૈયાર થયેલી વસ્તુની જરૂરિયાત હોય અને તેમને મગાવી હોય તો તેઓ પણ સીધા ખેડૂતોનો કોન્ટેક્ટ કરી શકે. અમે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે માતરમ, વંદે ગો માતરમ.